નમસ્કાર ફ્રેન્ડ્સ, આપણી એક પથરીનું જબરદસ્ત આપણને એક રિઝલ્ટ મળ્યું છે યુરી+3ની અંદર. તો આપણે કસ્ટમરના જ મોઢે સાંભળીશું એમને શું રિઝલ્ટ મળ્યું છે. તો શુભ નામ સાહેબ તમારું? મારું નામ છે જામાભાઈ દેસાઈ. જામાભાઈ દેસાઈ. કયા ગામના છો સાહેબ? ગોસણ તાલુકો બાબર. ગોસણ તાલુકો બાબર, જિલ્લો બનાસકાંઠા. હા, જિલ્લો બનાસકાંઠા. તમને સાહેબ પહેલાં આ તમારે તકલીફ કોને હતી? અમારા મિસિસને હતી, મારા પત્નીને. અચ્છા, તમારા મિસિસને આ તકલીફ હતી, બરોબર. શેની તકલીફ હતી? પથરીની? આ એમને પથરીની તકલીફ હતી અને એમને પથરી લગભગ 15 mmની હતી. 15 mmની પથરી હતી. એક હતી કે સાહેબ બે હતી? પથરી એક જ હતી. એક જ પથરી હતી. અને એમને સર્જન પાસે ઓપરેશન કરવા માટેની તૈયારી હતી. બરોબર, સર્જન માટે ઓપરેશન કરાવવાની તમારે તૈયારી હતી. ઓકે. સર્જન સાહેબે જોકે થરા રેફરલ ભરતભાઈ ડોક્ટરે એવું કીધું હતું કે તમારે ફરજિયાત આ ઓપરેશન કરાવવું પડશે, 15 mmની પથરી નીકળી ન શકે. બરોબર. તો એના પછી મેં આ એક બોટ મારા નજરમાં આવી અને આના પાસે આ દવાનો એક યુઝ કર્યો. હા હા. અને મને જે ભરતભાઈની જે દવા ચાલુ હતી, હા હા, સર્જન ડોક્ટરની, બરોબર, એની સાથે એને છોડી આ દવા ચાલુ કરવાથી બરોબર, મને એટલું બધું રિઝલ્ટ મળ્યું કે ઘરનું ગમે એટલું કામ કરી શકે તો પણ દુખાવો ન થાય. અને ધીરે ધીરે લગભગ મેં 1.5 વર્ષ સુધી 15 બોટલ વાપરી અંદાજી. બરોબર. પણ એની સાથે મેં અત્યારે સોનોગ્રાફી કરાવતો મને અત્યારે એવું લાગે છે કે ડોક્ટરો એવું કહે છે કે ભાઈ આની અંદર ખાલી રજ છે. ઓકે. 15 mmની જે પથરી હતી ઓગળી ગઈ છે. બરોબર, 15 mmની તમારી જે પથરી હતી ઓગળી ગઈ છે. હવે તમારા ખાલી લાસ્ટ સ્ટેજની અંદર ખાલી રજકણો અંદર રહ્યા છે. રજકણો માટે તમે આ છેલ્લા મહિનાનો ડોઝ લઈ જાઓ છો. ઓકે ને? તો તમે મને આ ટાઈમ આપ્યો અને તમને ખરેખર આ વસ્તુ ગમી છે સાહેબ? હા જી સાહેબ. અને મારે નિશ્ચિતની મારા પત્નીને તો આ દવા ચાલુ કરી, પણ જેમ બનશે તેમ આ પ્રોજેક્ટ હું આગળ વધારવા માટે એક આપને મંજૂર કરીશ. ઓકે ઓકે, થેન્ક યુ જામાભાઈ.